આપણી આજની કહાની છે ગર્ભવતી સાસુમાં. હદ થઈ ગઈ. આ ઉંમરે હવે આ જ કારનામું કરવાનું બાકી રહી ગયું હતું. શરમ જેવી કોઈ વસ્તુ બાકી નથી. હવે હું મારું મોઢું બહાર કેવી રીતે બતાવીશ? અમારા સંબંધીઓ શું કહેશે? મારા ઓફિસના મિત્રો શું વિચારશે? અમારું માન એક ક્ષણમાં બરબાદ થઈ જશે. આકાશ તેના દિલમાં નફરત અને ચહેરા પર ગુસ્સો સાથે જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો. ચાલો તમને જણાવીએ કે શું છે મામલો. આખરે શું થયું કે આકાશ આટલો ગુસ્સે થઈ રહ્યો હતો? વાસ્તવમાં સુમનજી અને ચંદ્ર પ્રકાશ જેઓ આકાશના માતા પિતા છે, તેમનું આ દુનિયામાં બીજું બાળક આવવાનું છે. અને આ સાંભળીને આકાશનો ગુસ્સો સાતમા આસમાને છે. આકાશ અને ગરિમાના લગ્નને હજુ 2 મહિના જ પસાર થયા હતા કે આકાશે તેની પત્ની ગરિમાને આ સમાચાર આપ્યા. તો ગુસ્સાથી આકાશનું શરીર ધ્રુજી રહ્યું હતું, પર ગરિમા સમજી શકતી ન હતી કે આમાં નારાજ થવાની શું વાત છે. પણ તેના પતિના ગુસ્સાના કારણે તે બોલી ન શકી. તે ચૂપચાપ આકાશની વાત સાંભળતી રહી. પરંતુ તેના મનમાં એક જ પ્રશ્ન હતો કે આ બધાને કારણે સમાજમાં તેનું સન્માન કેમ જશે? ગરિમાનો પતિ આકાશ માત્ર 24 વર્ષનો છે. તેની નાની ગરિમાની નણંદ છે શીતલ. ગરિમાના સાસુ સસરાના લગ્ન બહુ નાની ઉંમરે થઈ ગયા હતા અને તેની સાસુની ઉંમર પણ બહુ વધારે ન હતી. ગરિમા હજુ પણ સમજી શકતી ન હતી કે તેના પતિને આટલો ગુસ્સો શેનો છે. તેને તેની સાસુ સાથે સંપૂર્ણ સહાનુભૂતિ હતી. તે તેને પૂછવા માંગતી હતી કે તેને ખાવાનું શું મન છે, કારણ કે જ્યારથી તે લગ્ન કરીને ઘરમાં આવી હતી ત્યારથી તેના સાસુએ તેને દીકરીની જેમ રાખી હતી. તેની પસંદ અને નાપસંદનું સંપૂર્ણ ધ્યાન રાખતા હતા. ગરિમાને તેની સાસુ બહુ ગમતી હતી, પણ આજે તેને પતિ પાસેથી આવી વાતો સાંભળવી ગમતી ન હતી. ગરિમાના સસરા ચંદ્રપ્રકાશજી સાંજે જ્યારે તેને આ અંગે વાત કરવા તમામને હોલમાં બોલાવ્યા તો કોઈ તેમની વાત સાંભળવા તેમના રૂમમાંથી કોઈ બહાર ન આવ્યું. ચંદ્રપ્રકાશજી સરકારી શાળામાં મુખ્ય શિક્ષક તરીકે કામ કરે છે. ઘણીવાર એવું બનતું કે જ્યારે પણ તે પોતાના બાળકોને બોલાવતા ત્યારે તે ડરના કારણે તેમની પાસે જલ્દી પહોંચી જતા, કારણ કે તે થોડા થપકા સાથે વાત કરતા હતા. પરંતુ તે દિલના ખૂબ જ નરમ છે. તે ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે. ગરિમાના આવ્યા પછી તેને તેની સાથે એટલો લગાવ થઈ ગયો હતો કે હવે તેને તેના વગરની સવારની ચા પણ ગમતી ન હતી. તે હંમેશા તેને દીકરી કહીને બોલાવે છે. આજે ચંદ્રપ્રકાશજીના બોલાવ્યા છતાં પણ આકાશ કે શીતલ બંનેમાંથી કોઈ ન આવ્યું. તેથી ગરિમા પોતે જ ગુનેગાર અનુભવી રહી હતી કે પિતા માતા વાત કરવા બેઠા છે, પણ તેમના બાળકો તેની વાત સાંભળવી પણ આવતા નથી. એમ તો ગરિમા તેની સાસુ સાથે અને તેની નણંદ શીતલ સાથે કિચનમાં ભોજન બનાવતી હોય અને તે પછી આકાશના ઓફિસે આવ્યા પછી બધા હોલમાં બેસીને ભોજન કરતા અને વાતો કરતા. પણ આજે બધું ઉદાસ હતું. પરિસ્થિતિને સમજીને જ્યારે ગરિમા તેના પતિ પાસે ગઈ અને કહેવા લાગી, સાંભળો, પિતાએ તમને બોલાવ્યા હતા, તમે ભૂલી ગયા છો? ગરિમાની વાત સાંભળીને આકાશનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તેને ગુસ્સામાં કહ્યું, મારે કોઈની સાથે વાત કરવી નથી અને તું મારી પત્ની છે. હું ગમે તે કહું તું પણ એવું જ કરીશ. બહુ મગજ વાપરવાની જરૂર નથી. ગરિમાને નવાઈ લાગી કે તે આકાશની પત્ની છે તો સાસુ સસરા વતી કેમ બોલી શકે નહીં, પરંતુ નવી હતી તેથી તે ચૂપચાપ બેસી ગઈ. એટલામાં દરવાજો ખટખટ્યો અને ગરિમાના સસરા ચંદ્રપ્રકાશજીનો અવાજ આવ્યો. પુત્ર આકાશ, પર આકાશે જવાબ ન આપ્યો. તે ફેસબુકમાં વ્યસ્ત હતો. જ્યારે ગરિમાએ દરવાજો ખોલ્યો અને તેને અંદર આવવા કહ્યું ત્યારે ચંદ્રપ્રકાશજીએ કહ્યું, ના દીકરી, ત્યારે નહીં. મારે અને તમારી માતાને તમારા લોકો સાથે કંઈક વાત કરવી છે. હોલમાં આવી જાઉં. આટલું કહીને તે ચાલ્યા ગયા. શીતલ સિવાય બાકીના બધા હોલમાં પહોંચી ગયા હતા. ગરિમાએ તેને ઘણી વખત બોલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને દરવાજો ન ખોલ્યો અને એટલું જ કહ્યું કે પ્લીઝ મને ડિસ્ટર્બ ન કરો, હું અત્યારે એકલી રહેવા માંગુ છું. ચંદ્રપ્રકાશજી તેમની પત્ની સાથે હોલમાં માથું નમાવીને બેઠા હતા. સામે આકાશ બેઠો હતો
અને ગરિમા તેની પાસે જઈને ઊભી રહી. જ્યારે તેને તેની સાસુનો ચહેરો જોયો ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું. એક જ દિવસમાં તેનો સુંદર ચહેરો ઝાંખો પડી ગયો હતો. આંખો નીચે ડાર્ક સર્કલ પડી ગયા હતા. કદાચ તે ખૂબ રડી હતી. આજે આખો દિવસ તે રૂમમાંથી બહાર ન આવી હતી. તેની હાલત જોઈને ગરિમાને પણ રડવાનું મન થતું હતું. પછી આકાશે કઠોર અવાજમાં કહ્યું, તમે શું કહેવા માંગો છો? જલ્દી કહો, મારે થોડું કામ છે. આકાશે આજ સુધી ક્યારેક તેના પિતા સામે આવા સ્વરમાં વાત કરી ન હતી. ચંદ્રપ્રકાશજીએ પોતાના પર કાબૂ રાખ્યો અને હળવા સ્વરે કહ્યું, તમે લોકો બધું જાણો છો. આકાશે ગુસ્સામાં કહ્યું કે હા, ખબર છે. તો હવે આ વિશે તમારે શું કહેવું છે? હવે અમે તમને શું કહી શકીએ છીએ પિતાજી? હવે તમે બોલવા યોગ્ય રાખ્યું શું છે? હું સમજી નથી શકતો કે હવે લોકો સામે અમે ક્યાં ચહેરા સાથે જઈશું. તમે લોકોએ અમને ક્યાંય જવા લાયક ન રાખીએ. પતિની વાત સાંભળીને ગરિમા ક્યારેક તેના પતિની તરફ જોતી તો ક્યારેક તેના સાસુ સસરા તરફ. તેને પોતાના કાન પર વિશ્વાસ આવતો ન હતો. પછી ચંદ્રપ્રકાશજીએ કહ્યું, શું તમે લોકો અમારા કારણે બહાર નીકળવામાં શરમ અનુભવો છો? પછી આકાશે ઊંચા અવાજે કહેવા લાગ્યો, એમ નહીં તો શું, મારા પોતાના મિત્રો છે, શીતલની સહેલિયા છે, ગરિમાના માયકાવાળાઓ છે. એ બધા લોકો શું વિચારશે? તેના વિશે વિચારીને જ મને શરમથી માથું ઝૂકી જાય છે. પોતાના દીકરાને આમ વાત કરતા જોઈને સુમનના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ગરિમાએ તરત જ તેને ગળે લગાડી લીધી. તેને ખૂબ જ તકલીફ થઈ રહી હતી, પણ આકાશ બોલતો રહ્યો, આ બધા કારનામા કર્યા પછી હવે તમે લોકો અમને બધાને બોલાવીને સભા બેસાડી છે. પણ પિતાજી, હું એટલું જ કહેવા માંગુ છું કે હવે મારે તમારા લોકો સાથે કોઈ લેવા દેવા નથી. હવે હું મારી રીતે જ જીવીશ અને તમે તમારી રીતે. શીતલ શું કરશે તે પોતે જ જાણે. ચંદ્રપ્રકાશજીની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. સુમનજીની આંખમાંથી આંસુનો પ્રવાહ અટકતો ન હતો. ત્યારે ચંદ્રપ્રકાશજીએ કહ્યું, તેનો અર્થ એ છે કે તું ઘરનું રસોડું બાંટવા માંગે છે. આકાશ ઊભો થયો અને બોલ્યો, મારે આ સ્ત્રીઓની આવી બાબતોમાં કોઈ રસ નથી. હું હવે તમારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી અને ન તો તમારી સાથે રહેવા માંગુ છું. ત્યારે ચંદ્રપ્રકાશજી આંખોમાં આંસુ સાથે બોલ્યા, બરાબર છે. જો તું અમારી સાથે રહેવા માંગતો નથી તો હું અને તમારી માતા ગામમાં અમારા ઘરે રહેવા ચાલ્યા જઈશું. ના, આટલો ઉપકાર કરવાની કોઈ જરૂર નથી. તમે પહેલેથી જ ઘણું કર્યું છે. આટલું કહીને આકાશ પાછો તેના રૂમમાં ચાલ્યો ગયો. અહીં હોલમાં બેઠેલા બંને માતા પિતા પોતાના બાળકોનું વર્તન જોઈને ગુનાથી ભરાઈ ગયા હતા. આ પછી ઘણા દિવસો વીતી ગયા, પણ ઘર હવે પહેલાં જેવું ચમકતું નહોતું. આકાશ અને શીતલ બંને ભાઈ બહેન તેમના માતા પિતા સાથે વાત કરતા ન હતા. માત્ર તેના રૂમ સુધી જ સીમિત રહેતા હતા. જો કોઈ કારણસર તેઓ સામે આવી જાય તો પણ તે બંને પોતાના માતા પિતા તરફ ગુસ્સો અને ધિક્કારથી જ જોતા. આવી સ્થિતિમાં જો કોઈ તેની સ્થિતિને સમજવામાં સક્ષમ હતું તો તે ફક્ત તેની પુત્રવધુ ગરિમા હતી, જેને તેની સંભાળ રાખવાનો પૂરો પ્રયાસ કરતી. તેની સાસુના વાળમાં તેલ લગાવતી. પણ ગરિમાને લાગ્યું કે તેની સાસુ હવે પહેલાં જેવી નથી રહી. ગરિમા અને ચંદ્ર પ્રકાશથી તેમને ખુશ રાખવાનો પ્રયાસ કરતા, પરંતુ તેઓ બહુ સફળ થતા ન હતા. આકાશને આ બિલકુલ પસંદ ન હતું કે ગરિમા તેના માતા પિતા માટે કંઈક કરે. તેથી તે ઈચ્છવા છતાં તેમની પાસે જઈ શકતી ન હતી. સમય વીત્યો અને 7 મહિના વીતી ગયા. એક દિવસ અચાનક સુમનજીની તબિયત બગડવા લાગી. પગમાં સોજો થઈ ગયો હતો. કંઈ ખાઈ પણ શકતી ન હતી. ઉલટીને કારણે શરીર એટલું નબળું થઈ ગયું હતું કે તે ચાલી પણ શકતી ન હતી. ચંદ્રપ્રકાશજી તેમની પત્ની માટે ખૂબ જ ચિંતિત હતા. તેથી જ તેઓ થાક્યા વિના તેમની સેવામાં લાગેલા રહેતા. ક્યારેક તે તેની પત્નીના પગ દબાવતા તો ક્યારેક તેના હાથ વડે ખવડાવતા. જો તેને ઉલટી થાય તો પણ તે તેને સાફ કરી દેતા. તેની પત્ની પ્રત્યેનો પ્રેમ જોઈને ગરિમા આશ્ચર્યચકિત થઈ ગઈ. પણ આ બધું હોવા છતાં આકાશ
અને તેની બહેન શીતલના દિલને જરાય દુઃખ થયું ન હતું. એક દિવસ ગરિમા પાસે તેની માતાનો ફોન આવ્યો અને કહ્યું કે તું થોડા દિવસ જમાઈ સાથે આવીને અમારી પાસે રહે. ગરિમાએ આશ્ચર્ય સાથે કહ્યું, માં, આ શું બોલો છો? હું મારી સાસુને આવી હાલતમાં કેવી રીતે છોડી શકું? ગરિમા, તું પાગલ નથી થઈ ગઈ ને? હવે તું તારી સાસુની સેવા કરીશ અને તે પછી તેના સંતાનનું પણ સંભાળ રાખીશ. તારો પોતાનો પરિવાર પણ છે, તેની વિશે તો કંઈક વિચાર. પર માં, તમે જ મને સમજાવ્યું છે કે મારા સાસરિયાઓ જ મારા પરિવાર છે, તો પછી આજે આવી વાતો કેમ? મને ફક્ત એટલી જ ખબર છે કે મારી સાસુને મારી જરૂર છે, તેથી જ હું તેની સાથે ઊભી રહીશ. આટલું કહીને ગરિમાએ તેની માતાનું બીજું કશું સાંભળ્યા વિના ફોન મૂકી દીધો. ઘણીવાર પાડોશીઓએ લોકોની મજાક ઉડાવતા હતા. એક દિવસ બાજુમાં આવેલી આંટીએ ગરિમાને જોઈને કહ્યું, એક વાત તો કહેવો, શું તારી સાસુ ગર્ભવતી છે? ત્યારે ગરિમાએ પોતાને શાંત રાખીને કહ્યું, આંટી, તમે સાચું સાંભળ્યું છે, પણ આ ઉંમરે આ બધા કારનામાં? આટલું કહીને આંટી હસવા લાગી. ત્યારે ગરિમાએ તેની સામે જોઈને સ્મિત સાથે કહ્યું, મને એક વાત તો કહો, આ ઉંમરે કેટલી પત્નીઓને પતિનો પ્રેમ મળે છે? તો પછી મારી સાસુ તો આ બાબતમાં ખૂબ નસીબદાર છે. આટલું કહીને ગરિમા જવા લાગી. ત્યારે પાછળથી અવાજ આવ્યો, લાગે છે સાસુનો રંગ ખૂબ વધારે ચડી ગયો છે તારા પર. ત્યારે તેની પાસે ઊભેલી બીજી મહિલાએ પણ કહ્યું, આ જ દિવસો જોવાના રહી ગયા હતા. ગરિમા તેની વાત સાંભળીને ગુસ્સે થઈ ગઈ, પણ કંઈ પણ જવાબ આપ્યા વિના તેને ઘરે પાછું ફરવાનું સારું માન્યું. આજે જોરદાર વરસાદ પડી રહ્યો હતો, એટલે ગરિમાએ વિચાર્યું કે આ વરસાદમાં બધાને ગરમા ગરમ છોલે પૂરી ગમશે. ખાસ કરીને તેના સાસુ અને તેના પતિ આકાશનું ફેવરેટ હતું. આજે ગરિમાએ નક્કી કર્યું હતું કે તે પરિવારના બધા સભ્યોને એકસાથે ડિનર ટેબલ પર બેસાડીને નાસ્તો પીરશે. આજે તે આકાશ અને શીતલને તાકાત બતાવીને તેમના માતા પિતા પાસે બેસાડશે. બસ આ બધું વિચારીને તેના ચહેરા પર થોડું સ્મિત હજુ આવ્યું જ હતું કે અચાનક ચંદ્રપ્રકાશજી રસોડામાં આવ્યા અને કહ્યું, દીકરી, અમારા રૂમમાં આવો તો. લાગે છે તમારી માતાની તબિયત સારી નથી. માતાને શું થયું પિતાજી? આ કહેતા ગરિમા ગભરાઈ ગઈ ને તેના રૂમ તરફ ભાગી અને જોયું તો તેની સાસુ પલંગ પર સૂતી પીડાથી રડતી હતી અને જોરથી ભગવાનનું નામ લેતી હતી. તે પરસેવાથી તરબોળ હતી. ગરિમાના હાથ પગ ડરના કારણે ધ્રુજવા લાગ્યા. તેને આ બાબતનો કોઈ અનુભવ ન હોવાથી શું કરવું તેને કોઈ ખબર ન હતી. દોડીને સાસુનો હાથ પકડી લીધો અને કહ્યું, શું બહુ તકલીફ થાય છે માં? અમે તમને કંઈ નહીં થવા દઈએ. અમે તમને હમણાં જ હોસ્પિટલ લઈ જઈશું. તમે ફક્ત ભગવાનને યાદ કરો. દીકરા, આકાશને અત્યારે જ ફોન કર, તે ઓફિસની કારથી વહેલો આવી જશે. જ્યારે ચંદ્રપ્રકાશજીએ ગરિમાને કહ્યું ત્યારે ગરિમાએ તરત જ તેનો મોબાઈલ ઉપાડ્યો અને આકાશને ફોન કર્યો. ફોન વાગતો રહ્યો, પણ આકાશે ફોન ન ઉપાડ્યો. ખબર નહીં તેને કેટલી વાર ફોન કર્યો, પણ બીજી બાજુથી કોઈ જવાબ મળતો ન હતો. ગભરાઈને ગરિમાએ શીતલના રૂમનો દરવાજો ખખડાવ્યો. શીતલ, જલ્દી આવ, માની હાલત બગડી ગઈ છે. આ સાંભળીને શીતલ ખૂબ જ ડરી ગઈ અને પૂછ્યું, શું થયું ભાભી? પણ ગરિમા ગભરાઈના કારણે કંઈ બોલી શકતી ન હતી. બસ આટલું જ કીધું કે માની તબિયત ખરાબ છે. મેં તારા ભાઈને ફોન કર્યો, પણ તે ઉપાડતો નથી. આ સાંભળીને શીતલ તેની માતાના રૂમ તરફ દોડી ગઈ અને જોયું કે તેના પિતા તેના પગના તળિયામાં માલિશ કરી રહ્યા છે અને ગરિમાને જોઈને તેને કહ્યું, આકાશે શું કહ્યું દીકરી? તે આવી રહ્યો છે શું? ના પિતાજી, તે ફોન ઉપાડતા નથી. ત્યારે ચંદ્રપ્રકાશજી કંઈ પણ બોલ્યા વિના ઝડપથી તેમનો કુર્તો પહેરીને બહાર આવી રહ્યા હતા. ક્યાં જઈ રહ્યા છો પિતાજી? જ્યારે ગરિમાએ પૂછ્યું તો તેમને કહ્યું, હું રિક્ષા શોધવા જાઉં છું. તમે તમારી માતાનું ધ્યાન રાખો. પણ પિતાજી, બહાર ભારે વરસાદ પડી રહ્યો છે, પણ દીકરી, મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આટલું કહીને તેને ભીની આંખો સાફ કરી અને ઝડપથી બહાર નીકળી ગયા. અહીં ગરિમા અને શીતલ
માતાની સંભાળ લેવા લાગ્યા. ગરિમાએ જોયું કે તેની સાસુ જોરથી ધ્રુજી રહી હતી. ત્યારે પાસે બેઠેલી શીતલ રડવા લાગી. ગરિમાએ તેનો પ્રેમાળ હાથ તેના માથા પર મૂક્યો ત્યારે તેને તરત જ તેને ગળે લગાવી અને રડી પડી. ભાભી, મેં મારી મા સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું, પણ આજે તેમની હાલત જોઈને મને મારી જાત પર અરગમો લાગે છે. માતાની હાલત માટે હું જ જવાબદાર છું. ભાભી, શું તે અમને માફ કરશે? મને કહો, તે પહેલાંની જેમ સ્વસ્થ થઈ જશે ને? ત્યારે ગરિમાએ કહ્યું, ભગવાન બધું ઠીક કરશે. તમે માત્ર પ્રાર્થના કરો કે તે માતાને જલ્દી સ્વસ્થ કરી દે. આ સમયે સુમનજીએ શીતલને પોતાની પાસે બોલાવી. શીતલ એક નાના બાળકની જેમ તેમની પાસે માથું રાખીને રડવા લાગી. આ સ્થિતિમાં પણ સુમનજીએ તેના માથા પર હાથ રાખ્યો. અહીં ગરિમાએ તેના પતિને ફરીથી ફોન કરવાનું શરૂ કર્યો, પરંતુ ફોન સ્વિચ ઓફ હતો. ત્યારે જ ગરિમાને ધ્યાનમાં આવ્યું કે તેના માતા પિતાનું ઘર તેના સાસરિયાના ઘરથી વધારે દૂર ન હતું. તેને તરત જ તેના માતા પિતાના ઘરે ફોન કર્યો. માં, ભાઈ ક્યાં છે? મારી સાસુની હાલત બહુ ખરાબ છે. તમે તરત જ ભાઈને તેની કાર સાથે મોકલો. તેમને લઈને હોસ્પિટલ જવું છે. તે સાંભળીને તેની માતા પર થોડી બેચેન થઈ ગઈ. પછી તેને કહ્યું, પણ તારો ભાઈ આજે સવારે જ તેની કાર લઈને શહેરની બહાર ગયો છે. ગરિમાની આ આશા પર જતી રહી. તે તરત જ તેના સાસુ પાસે દોડી તો શીતલે કહ્યું, ભાભી, માની હાલત ખરાબ થઈ રહી છે. ચંદ્રપ્રકાશજી 10 મિનિટમાં પાછા ફર્યા અને આવતાની સાથે જ તેમને પૂછ્યું, શું આકાશ પાછો આવ્યો? આ સાંભળીને ગરિમાએ માથું નમાવ્યું. ના પિતાજી, તેનો ફોન હજુ સ્વિચ ઓફ છે. ગરિમા દીકરી, હું રિક્ષા લઈ આવ્યો છું. તમે લોકો તમારી માતાને ટેકો આપીને તેને રસ્તા પર લઈ આવો. બધા લોકો ગમે તેમ કરીને રિક્ષા પાસે લઈ ગયા. ચંદ્રપ્રકાશજી ઓટો ડ્રાઈવરની પાસે બેઠા હતા ને તે ત્રણેય પાછળ બેઠા હતા. ચંદ્રપ્રકાશજી વારંવાર સુમનજી તરફ જોઈ રહ્યા હતા. આ દરમિયાન વરસાદ પર જોરદાર પડવા લાગ્યો. આજે ખબર નહીં કે નાનો રસ્તો પણ તેઓને આટલો લાંબો કેમ લાગતો હતો. લગભગ 20 મિનિટ પછી જ્યારે તે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેને તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા. ગરિમાએ તેના સસરાને ચિંતિત જોયા તો તેનો હાથ પકડીને તેને ખુરશી પર બેસાડ્યા. બીજી તરફ શીતલ તેના પિતાને ગળે લગાવીને રડવા લાગી. લગભગ અડધી કલાક પછી ડૉક્ટરે કહ્યું કે જલ્દીથી સુમનજીનું ઓપરેશન કરવું પડશે. જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો જીવ પર જોખમમાં આવી શકે છે. આ સાંભળીને ચંદ્રપ્રકાશજી સાવ ચૂપ થઈને ખુરશી પર બેસી રહી ગયા. ત્યારે ગરિમાએ તેને સંભાળીને કહ્યું, પિતાજી, તમે હિંમત રાખો. મને વિશ્વાસ છે કે બધું સારું થઈ જશે. પછી ચંદ્રપ્રકાશજી તેમના આંસુ લૂછે અને ઊભા થયા. ઠીક છે ડૉક્ટર સાહેબ, તમને જે યોગ્ય લાગે તે કરો. બસ મારી પત્નીને જીવ બચાવી લ્યો. ડૉક્ટરે માત્ર એટલું જ કહ્યું કે બાળક પ્રિયમેચ્યોર છે અને હાલત નાજુક છે. તેથી અમે અત્યારે કંઈ કહી શકશું નહીં, પરંતુ અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. ચંદ્રપ્રકાશજી ચૂપચાપ આ સાંભળતા રહ્યા. ગરિમા તેના સસરા સાથે કાઉન્ટર પર ગઈ અને તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવા લાગી. ઘરથી જતા પહેલાં તેને તેના પર્સમાં કેટલાક પૈસા પણ રાખ્યા હતા, તેથી તે અહીં કામમાં આવ્યા. આ જોઈને ચંદ્રપ્રકાશજીએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરી, તારું મારા પર કેટલું કર્જ છે કે હું ક્યારેય ચૂકવી શકીશ નહીં. ત્યારે ગરિમાએ કહ્યું, પિતાજી, તમે મને દીકરી પર કહો છો ને બીજી તરફ કર્જ કહીને મને અજાણી પર કહી રહ્યા છો. બસ તમારો હાથ અમારા માથા પર રાખો. અમારે બીજું કંઈ જોતું નથી. આ સાંભળીને ચંદ્રપ્રકાશજીની આંખમાંથી આંસુના ટીપા તેમના ગાલ પર પડ્યા. ઓપરેશન ચાલતું હતું અને બધા બહાર રાહ જોતા બેઠા હતા. આકાશને ફરીથી ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે હજી પણ બંધ હતો. લગભગ 1 કલાક પછી ઓપરેશન રૂમનો દરવાજો ખુલ્યો અને ડૉક્ટર બહાર આવ્યા.
અભિનંદન, તમને પુત્ર થયો છે. ગરિમા અને શીતલ બંને હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો. પણ પછી ચંદ્રપ્રકાશજીએ ડૉક્ટરને પૂછ્યું કે મારી પત્ની તે કેવી છે? આ સાંભળીને ડૉક્ટર ચૂપ થઈ ગયા. ચંદ્રપ્રકાશજી ડૉક્ટરની મૌનથી ડરી ગયા અને કહ્યું, કંઈક તો કહો ડૉક્ટર સાહેબ. ડૉક્ટરે હળવેકથી કહ્યું, તેમની હાલત હજુ નાજુક છે. આટલું કહીને ડૉક્ટર ત્યાંથી ચાલ્યા ગયા. ચંદ્રપ્રકાશજીને તો આ રીતે કાપી નાખો તો તેમાં લોહી ન નીકળે. તે ચૂપ સાથે સામેની ખુરશી પર બેસી ગયા. થોડીવાર પછી નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળીને ગરિમા ઊભી થઈ અને પછી નર્સ બાળકને લઈને ઓપરેશન રૂમમાંથી બહાર આવી. ગરિમાએ તરત જ તેને પોતાના ખોળામાં લઈ લીધું અને ક્ષણભરમાં બાળક શાંત થઈ ગયું. તેને ગરિમાનો દુપટ્ટો તેના નાનકડા હાથથી ચુસ્તપણે પકડી રાખ્યો અને ગરિમા તેની સામે જોઈને હસવા લાગી અને શીતલને કહ્યું, તું તેને તારા ખોળામાં લઈશ નહીં? તો શીતલે કહ્યું, પેલા પપ્પાને બતાવો ભાભી. ચંદ્રપ્રકાશજી તેમના પુત્રને જોઈને ઊભા થઈ ગયા. તેના તરફ ખૂબ પ્રેમથી જોયું અને પછી તેને જોઈને રડવા લાગ્યા. આ જોઈને ગરિમા અને શીતલ પર પોતાને રડતા રોકી ન શકી, પરંતુ બાળક તેના પિતાના આશ્ચર્ય હેઠળ આવીને શાંતિથી સૂઈ ગયો હતો. સાંજે જ્યારે આકાશ ઘરે પહોંચ્યો ત્યારે તેને જોયું કે ઘરે કોઈ નથી. કોઈ ન મળતા અજાણ્યા ડરથી તેનું દિલ ધ્રુજી ઉઠ્યું. ફોન જ્યારે તેને ચાર્જિંગ પર મૂક્યા પછી તેને ચાલુ કર્યું ત્યારે તેને જોઈને આશ્ચર્ય થયું કે ગરિમાના 10 મિસ કોલ હતા. જેવો જ તેને ફોન ડાયલ કર્યો અને પૂછવાનું શરૂ કર્યું તે જ સમયે આકાશના પિતા ચંદ્રપ્રકાશજીનો ફોન આવ્યો. આકાશ નારાજગીને કારણે તેના પિતા સાથે આજ સુધી વાત કરતો ન હતો. અસ્વસ્થ અને ચિંતિત થઈને તેને તરત જ કહ્યું, હેલો પિતાજી, તમે ક્યાં છો? તમે બધા ઠીક તો છો ને? દીકરા, અમે અહીં હોસ્પિટલમાં છીએ. તારી માતાની તબિયત સારી નથી. તું એક કામ કર, તારી માતાના બધા રિપોર્ટ અમારા કબાટના લોકરમાં રાખ્યા છે. તું તે રિપોર્ટ લઈને ઝડપથી અહીં પહોંચી જા. પિતાજી, તમે ચિંતા કરશો નહીં, હું તરત જ ત્યાં પહોંચું છું. આકાશે ઉતાવળે માતા પિતાનો કબાટ ખોલ્યો અને લોકરનું લોક ખોલ્યું, પરંતુ લોકરમાં ઘણા કાગળો પડ્યા હતા. તે સમજી શકતો ન હતો. ઉતાવળમાં માતાનો રિપોર્ટ શોધતા ત્યારે બધા કાગળો જમીન પર પડી ગયા. ત્યારે આકાશની નજર એક કાગળ પર પડી, જે કદાચ તેની માતાની ડાયરીનું એક પાનું હતું. આકાશે ઉત્સાહથી તે કાગળ ઉપાડ્યું. એના પર જે કંઈ લખેલું હતું એ વાંચીને આકાશના હોશ ઉડી ગયા. એવું લાગ્યું તે કાગળ પર લખ્યું હતું, કમલા અમારા પરિવારની સભ્યની જેમ હતી. ન જાણે કેમ તેના નસીબમાં આટલા બધા દુઃખ લખાયેલા હતા. તેના પહેલાંથી જ માતા પિતા નહોતા. થોડા મહિના પહેલાં તેના પતિનું પણ અવસાન થઈ ગયું અને આજે તે પોતે પણ કેન્સરની બીમારી સામેની લડાઈ હારી ગઈ. પણ જતાં પહેલાં તેનો 3 મહિનાનો નાનો દીકરો અમને અમારા હાથમાં સોંપતી ગઈ. તેના છેલ્લા શબ્દો હું કેવી રીતે ભૂલી શકું? માલકીન, આજ સુધી તમે મારા પર મોટા ઉપકાર કર્યા છે. આજે મારા પર એક વધુ ઉપકાર કરો. હું મારા બાળક આકાશને તમને સોંપી રહી છું. તેની સંભાળ રાખજો. ભગવાન તમારું ભલું કરશે. મેં તેને વચન આપ્યું હતું કે અમે તેના બાળકને અમારા પોતાના બાળકની જેમ રાખીશું. અમે તેને એ જાણવા નહીં દઈ કે અમે તેના માતા પિતા નથી. એ કાગળ વાંચીને આકાશ પરસેવાથી લથબથ થઈ ગયો અને ચોંકીને જમીન પર બેસી ગયો. જે માતા પિતાને મેં આજ સુધી ઘણી બધી વાતો સંભળાવી હતી, વાસ્તવમાં તે બંને મારા માતા પિતા હતા જ નથી. છતાં તેને આ વાતનો ખ્યાલ પણ ન આવવા દીધો. મને આ વિચારીને આકાશનો જીવ નીકળી રહ્યો હતો. પણ પછી અચાનક માતાની હાલત અને સ્થિતિને ગંભીરતાનો અહેસાસ થયો. ત્યારે તેને પોતાના પર કાબૂ રાખ્યો અને રિપોર્ટ મળતા જ હોસ્પિટલ ગયો. તે જેવો જ ત્યાં પહોંચ્યો
અને તેને જોયું કે ડૉક્ટરોની ટીમ તેની માતાની સારવારમાં વ્યસ્ત હતી. ચંદ્રપ્રકાશજી ગભરાઈને તેમની પાસે દોડી આવ્યા અને તેને ગળે લગાડીને રડવા લાગ્યા. તેના પિતાના આંસુ લૂછે. એ જ વખતે આકાશે જોયું કે એક નર્સ દોડતી આવી રહી છે. તેનું દિલ ગભરાવા લાગ્યું અને તેને ધીમા અવાજે પૂછ્યું, શું થયું? માની હાલત તો સારી છે ને? ત્યારે નર્સે કહ્યું, જુઓ, શરીરમાંથી લોહીની કમી હોવાના કારણે પેશન્ટની હાલત ખૂબ નાજુક છે. તેમને લોહી ચઢાવવા માટે તરત જ ઓ પોઝિટિવ બ્લડની જરૂર છે અને હોસ્પિટલમાં તે સ્ટોક પૂરો થઈ ગયો છે. તે જ સમયે આકાશ બોલ્યો, તો પછી પ્રોબ્લેમ શું છે? મારું પર બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ છે. કૃપા કરીને મારું લોહી લઈને જલ્દીથી તેમને ચડાવી દો. જ્યારે આકાશ બ્લડ ડોનેટ કરીને બહાર આવ્યો ત્યારે ગરિમાના હાથમાં નવજાત બાળક જોઈને તેનું દિલ કરુણાથી ભરાઈ આવ્યું. ત્યારે ગરિમાએ કહ્યું, તમે ઉપાડશો નહીં? ત્યારે આકાશે તેને પોતાના હાથમાં ઉપાડ્યો અને ભીની આંખોથી તેની સામે જોવા લાગ્યો. થોડી વાર તેને આમ જ જોતો રહ્યો. થોડા સમય પછી જ્યારે તેઓને સુમનજી પાસે મળવાની પરવાનગી મળી ત્યારે ગરિમા અને આકાશ મા પાસે મળવા ગયા. તે નવજાત બાળક આકાશના હાથમાં હતો. તેને આકાશ તરફ જોયું કે તરત જ સુમનજીના ચહેરા પર સ્મિત આવી ગયું. પરંતુ આકાશ તેની માતાને જોતાની સાથે જ તે રડી પડ્યો અને પછતાવાના સ્વરમાં કહ્યું, માં, કૃપા કરીને મને માફ કરો. સુમનજીએ ખૂબ જ પ્રેમથી કહ્યું, મૂર્ખ છોકરા, રડ નહીં. હું તને હંમેશા હસતો જોવા માંગુ છું. પછી ઈશારાથી તેને આકાશ અને ગરિમાને પોતાની પાસે બોલાવ્યા અને તેમના માથા પર હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા. પછી તેના દીકરાને ચુંબન કર્યું અને તેને કહ્યું, મારા કારણે તારું માથું નીચું થઈ ગયું છે. તારો ગુસ્સો મારા પર છે, પર આ માસૂમ બાળક તમારું જ છે. તેને ક્યારેય અવગણ કરતો નહીં. હું તેને તમારી પાસે છોડીને જાઉં છું. આનું ધ્યાન રાખજો. બેદરકારી ન કરતા, નહીં તો મને શાંતિ નહીં મળે. માની આ વાતનો સાંભળીને આકાશનું દિલ ધ્રુજી ઉઠ્યું. ગરિમા, માં શું કહે છે? તે અમને છોડીને ક્યાં જશે? માં, હું આ બાળકનું મારા પોતાના જીવ કરતાં વધુ કાળજી રાખીશ. તમે ચિંતા ન કરો. હવે એ તમારો નહીં, મારો દીકરો છે. પર તમે અમને છોડવાની વાત ન કરો. ત્યાં ચંદ્રપ્રકાશજી બહાર ખુરશી પર બેઠેલા લાચાર અનુભવી રહ્યા હતા અને શીતલ તેમને સાંત્વના આપી રહી હતી. ત્યારે આકાશ પાગલની જેમ દોડીને કેબિનમાંથી બહાર આવ્યો. ચંદ્રપ્રકાશજીએ તેને પાછળથી બોલાવ્યો, પરંતુ તેને સાંભળ્યું નહીં. થોડી વારમાં તે ડૉક્ટર સાથે પાછો ફર્યો. પછી તેઓ તેની પાછળ ગયા. ડૉક્ટરે સુમનજીને તપાસ્યા અને એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે સુમનજી હવે આ દુનિયામાં નથી. આકાશ તેની માતા પાસે ઘૂંટણીએ બેસી ગયો. તેની માના બંને પગને પોતાના હાથથી પકડીને ચુંબન કરવા લાગ્યો અને બૂમ પાડીને કહ્યું, મને માફ કરો માં. હું તમને ફરી ક્યારેય દુઃખી નહીં કરું. અમને આ રીતે છોડીને ન જાઓ માં. મિત્રો, કેટલી અજીબ વાત છે ને. જ્યારે કોઈ આપણને ખૂબ પ્રેમ કરે છે ત્યારે આપણે તેના પ્રેમને સમજી શકતા નથી. તેઓને અવગણા કરી નાખીએ છીએ. પરંતુ જ્યારે તે માણસ આપણાથી દૂર થઈ જાય છે ત્યારે જ આપણે તેના પ્રેમની ઊંડાઈને સમજી શકીએ છીએ. અંતે સુમનજી તેના મૃત્યુથી ચોક્કસપણે હારી ગઈ, પરંતુ તેનો પ્રેમ જીતી ગયો. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.